નજીક ગુડ્સ ટ્રેન પાટા પરથી ખડી પડતા રેલ વ્યવહાર ખોરવાતા બિકાનેર દાદર ટ્રેન અંકલેશ્વર રેલવે સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ કરી 1700 મુસાફરોને 10 એસટી બસોમાં ખસેડવામાં આવ્યા હતા। ગત રોજ સાંજના સમયે મુંબઈના પાલઘર નજીક ગુડ્સ ટ્રેન પાટા પરથી ખડી પડતા રેલ વ્યવહાર ખોરવાઈ ગયો હતો, જેને પગલે વડોદરા તરફ આવતી અનેક ટ્રેનો રદ કરવામાં આવી છે, જ્યારે અમદાવાદથી મુંબઈ તરફ જતા ટ્રેન વ્યવહારને અસર થઈ છે। ત્યારે આજ રોજ બિકાનેર દાદર ટ્રેન અંકલેશ્વર રેલવે સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ કરી તમામ મુસાફરોને વહીવટીતંત્ર અને અન્ય સેવાભાવી સંસ્થાઓ દ્વારા 11 કલાકથી નાસ્તો અને પાણીની વ્યવસ્થા કરી વહીવટીતંત્ર દ્વારા 1700 મુસાફરોને 10થી વધુ બસ દ્વારા સુરત, વાપી, વલસાડ ખાતે રવાના કરવામાં આવ્યા હતા। બસોમાં મુસાફરોને ખસેડતી વેળા અવસ્થા નહીં સર્જાય તે માટે સુરક્ષાના ભાગરૂપે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો। આખા રસ્તે અવ્યવસ્થા વચ્ચે આવેલ મુસાફરોએ અંકલેશ્વરના વહીવટીતંત્ર અને સેવાભાવી સંસ્થાઓનો આભાર વ્યક્ત કર્યો હતો, જ્યારે રેલવે વિભાગ દ્વારા કામગીરી પૂરજોશમાં શરૂ કરી વહેલી તકે ટ્રેન વ્યવહાર પુનઃ શરૂ થાય તેવા પ્રયાસ હાથ ધર્યા છે। રાજન વસાવા, મામલતદાર અંકલેશ્વર। આજે જે પાલઘરમાં બનાવ બન્યો છે રેલવેનો, એ સંદર્ભે અંકલેશ્વર રેલવે સ્ટેશન પર લાલગઢથી દાદર જતી ટ્રેનમાં 1700 જેટલા મુસાફરોને અહીંયા ઉતારો આપ્યો છે, જે સંદર્ભે અત્રેથી 10 જેટલી બસોની વ્યવસ્થા કરવામાં આવેલા છે। કાયદો વ્યવસ્થા માટે સીઆરપી પોલીસ ઉપલબ્ધ છે અને તમામ બસો સુરત, વાપી, વલસાડ સુધીની વ્યવસ્થા કરી આપેલ છે। Subscribe now and press the bell icon. Never miss an update.